સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉજવણી. પોલીસ કમિશનરે પત્ની સાથે પતંગ ચગાવ્યો. સુરત શહેરમાં ઉત્તરાયણનો પર્વ ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરત પોલીસ દ્વારા પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તેમના પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આકાશમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. તેમની સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેવા કે ડીસીપી, એસીપી અને સમગ્ર પોલીસ સ્ટાફ પણ આ ઉજવણીમાં જોડાયો હતો. ફરજની વ્યસ્તતા વચ્ચે પોલીસ પરિવાર એક સાથે મળીને પતંગબાજીનો આનંદ માણ્યો, જેનાથી પોલીસ બેડામાં એકતા અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત एक्सप्रेस न्यूज चैनल, डायरेक्टर राजेश मंगलेनी साथे। मैम गहलोत, आपका नाम? मैं पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत की पत्नी संध्या सिंह गहलोत हूँ। आज उत्तरायण पर्व है, તમે પતંગ ઉડાડી રહ્યા છો, કેટલી પતંગ ઉડાવી ને કેટલી કાપી? काटी तो मैंने तो काटी है, अभी 2 पतंग हमने काट ली और पतंग तो बहुत सारी उड़ चुकी है अब तक। क्योंकि ये माहौल इतना अच्छा हो रखा है यहाँ पे, क्योंकि हमारा पूरा पुलिस का परिवार यहाँ इकट्ठा हुआ है, तो ये त्यौहार मनाते हुए, उनके साथ मनाते हुए हमें बहुत मजा आ रहा है, बहुत अच्छा लग रहा है। बचपन में उड़ाते थे और इसके अंदर उड़ा रहे, इसमें कितना फर्क दिखता है? बचपन में भी उड़ाती थी, क्योंकि भाई लोग मेरे पतंग बहुत उड़ाते थे, तो मैं उनकी फिरकी लेके खड़ी होती थी हमेशा। और आज भी सर को भी बहुत शौक है पतंग उड़ाने का, तो उनकी भी फिरकी लेके मैं ही खड़ी होती हूँ तो मजा आता है। मैम पतंग कटती है तो आप क्या बोलते हैं? काई पोछे तो पतंग काटने में मुझे बड़ा मजा आता है जब मैं पतंग काटती हूँ। सर आज उत्तरायण पर्व है, आज पतंग चगावी રહ્યા છો, પૂરી દુનિયા પતંગ, આજે તમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર भी પતંગ ચગાવી, શું કહેશો? पूरा गुजरात में અને સુરત શહેરમાં આજે મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર છે. સુરતના લોકો આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરે અને સાથે સાથે અમારા સુરત શહેર પોલીસ કમિશનર સાથે અમે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પતંગ ઉત્સવ ઉજવણી કરી રહ્યા છે. લોકો આનંદથી ઉજવણી કરાય એ માટે શુભકામનાઓ. પક્ષીઓનો શું વિશે? પક્ષીઓ માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્પ સેન્ટર ખોલેલા છે અને જે એના ઇમરજન્સી કોલ પણ છે. જરૂર જણાય ત્યાં તાત્કાલિક ઇમરજન્સી સર્વિસમાં પક્ષીઓને મોકલવામાં આવશે અને એમની સારવાર કરવામાં આવશે. આ સામાજિક તત્વોને આ વિષયમાં શું? આજના પવિત્ર મકર સંક્રાંતિના તહેવાર પ્રસંગે પોલીસ અસામાજિક તત્વો જોડે